જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું એક આધ્યાત્મક યાત્રા માટે નીકળ્યો છું ઇસ્કોન ટેમ્પલ તરફ. સવારે મેં ઘરેથી રવાના થવાનું નક્કી કર્યું અને રજવાડીમાં મારા ભાઈ બંની રાહ જોવી લાગ્યા. અમે મળ્યા અને સાથે મળીને ગરમાગરમ ચાની મજા લીધી. મારે અને અરવિંદે ત્યાંથી મેઘપર સુધીની સફર શરૂ કરી. થોડી જ વારમાં અમે ઇસ્કોન ટેમ્પલ પહોંચી ગયા. ટેમ્પલના બહારનું નજારું ખરેખર મનમોહક હતું. સ્વચ્છતા, શાંતિ અને ભક્તિથી ભરેલું વાતાવરણ. ઇસ્કોન મંદિરના લક્ષણો: ભક્તિમય વાતાવરણ, ભગવાન રાધા કૃષ્ણની સુંદર મૂર્તિઓ, નિત્ય આરતી, ભગવાનને ભોજન, પ્રસાદ તથા કીર્તન, ભાગવદ ગીતા તથા સંતવાણીના પાઠ. વિશ્વભરમાં 100થી વધુ દેશોમાં 800થી વધુ મંદિરો. ભારતમાં મુંબઈ, દ્વારકા, દિલ્હી, વૈષ્ણોદેવી, મેઘપર, રાજકોટ અને અનેક શહેરોમાં મંદિર અમે રાધા કૃષ્ણના સુંદર દર્શન કર્યા. અંદરનું વાતાવરણ ખૂબ જ શાંતિમય અને દિવ્ય લાગતું હતું. દિવાલો પરના ચિત્રો અને મૂર્તિઓ આકર્ષક અને આધ્યાત્મક ઉર્જાથી ભરપૂર હતા. ટેમ્પલની જગ્યા સુંદર રીતે વ્યવસ્થિત અને શૃંગારિક હતી. જય શ્રી કૃષ્ણ મિત્રો.